તમારા બ્લડ ગ્લુકોઝના સ્તરનું પરીક્ષણ કરવું શા માટે મહત્વપૂર્ણ છે? તમારા બ્લડ ગ્લુકોઝનું સ્તર આના જેવા વિશિષ્ટ માપન મીટરની મદદથી પરીક્ષણ કરવામાં આવશે. પરીક્ષણ તમને તમારા ઇન્સ્યુલિનને તમે જે ખાઓ છો અને તમારી પ્રવૃત્તિના સ્તરો સાથે સંતુલિત કરવામાં મદદ કરે છે. તે તમને તમારા ડાયાબિટીસની સારી રીતે સંભાળ રાખવામાં પણ મદદ કરે છે, જે સમય જતાં તમને જીવનમાં પછીથી સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પરીક્ષણ વિના તમે જાણશો નહીં કે તમારા લોહીમાં શર્કરાનું સ્તર શું ખૂબ ઊંચું છે કે ખૂબ ઓછું છે. પરીક્ષણ ડાયાબિટીસ ટીમને તમારા માટે ઇન્સ્યુલિનની યોગ્ય માત્રા અને તેને બદલવાની જરૂર છે કે કેમ તે નક્કી કરવામાં પણ મદદ કરે છે. તમે દરરોજ જે પરીક્ષણ કરો છો તેની સંખ્યા તમે શું કરી રહ્યા હતા તેના આધારે બદલાશે. આ ક્ષણે જ્યારે તમે હોસ્પિટલમાં હોવ ત્યારે તમે ઘરે પાછા હોવ તેના કરતાં ઘણીવાર તમારા પરીક્ષણો થશે. એકવાર તમે ઘરે હોવ તે પછી દરરોજ ઓછામાં ઓછા 5 ટેસ્ટ કરવાની સલાહ આપવામાં આવે છે. નિયમિતપણે પરીક્ષણ કરવાનો સમય ભોજન પહેલાંનો છે. ઉદાહરણ તરીકે નાસ્તો, લંચ અને રાત્રિભોજન, સૂવાના સમયે, પ્રવૃત્તિઓ અથવા કસરત પહેલા અને પછી. જો તમને શરદી અથવા પેટની ભૂલ હોય અથવા તમારા બ્લડ ગ્લુકોઝનું સ્તર ખૂબ ઊંચું અથવા ખૂબ ઓછું હોય તો તમારે વધારાના પરીક્ષણો કરવા જોઈએ. તમારે જરૂર પડશે. એકવાર તેમની સારવાર થઈ જાય પછી ફરીથી પરીક્ષણ કરો. આદર્શ રીતે દિવસમાં 6 વખત સુધીનું પરીક્ષણ તમને તમારા બ્લડ ગ્લુકોઝના સ્તરને વધુ સારી રીતે નિયંત્રિત કરવામાં મદદ કરશે. તમારા લોહીમાં શર્કરાનું સ્તર શું હોવું જોઈએ? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લિનિકલ એક્સેલન્સની સલાહને અનુસરીને હાલમાં 4 અને 7ની વચ્ચેના સ્તરોનું લક્ષ્ય છે. તમે ખાધા પછી તે થોડું વધારે હોઈ શકે છે, જે સ્વીકાર્ય છે. તે ખરેખર મહત્વનું છે કે હવેથી તમે તમારા બ્લડ ગ્લુકોઝ લેવલ રીડિંગ પર નજર રાખો. શરૂ કરવા માટે તમારે તેમને ખાસ ડાયરીમાં લખવાની જરૂર છે. આ તમને પેટર્ન શોધવામાં મદદ કરી શકે છે. તેમજ એકવાર તમે ઘરે હોવ ત્યારે તમારી ડાયાબિટીસ ટીમ દર થોડા દિવસે તમને ફોન કરશે અને તમે અમને તમારા વાંચન શું છે તે જણાવી શકશો. આ તમને અને તમારી ટીમને એ જાણવામાં મદદ કરશે કે તમે યોગ્ય માત્રામાં ઇન્સ્યુલિન પર છો કે નહીં અને જો જરૂરી હોય તો ફેરફારો કરવામાં મદદ મળશે. તમારા બ્લડ ગ્લુકોઝ રીડિંગ્સ પણ તમારા મીટર પર રેકોર્ડ કરવામાં આવે છે. જ્યારે તમે ક્લિનિકમાં જશો ટીમ તમને બતાવશે કે જો તમારી પાસે કમ્પ્યુટર હોય તો ઘરે આ કેવી રીતે કરવું. આ તમારા વાંચનમાં પેટર્ન જોવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે જો તમે જાગો ત્યારે તમારા લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘણીવાર ઊંચું હોય છે તો આને પાછું લાવવા માટે તમારા લાંબા સમય સુધી કામ કરતા ઇન્સ્યુલિનને વધારવાની જરૂર પડી શકે છે. તેમજ જો દિવસના ચોક્કસ સમયે ઘણા ઓછા વાંચનની પેટર્ન હોય તો તમે ઇન્સ્યુલિનના ડોઝને ઘટાડી શકો છો અને તેને ફરીથી થવાથી અટકાવી શકો છો. જેમ જેમ સમય જશે તેમ તમે આ પેટર્ન જાતે જોઈ શકશો અને તમને અને તમારા માતા પિતાને તમે તમારી જાતને આપો છો તે ઇન્સ્યુલિનની માત્રામાં કેવી રીતે ફેરફાર કરવો તે શીખવવામાં આવશે.